શિક્ષકને સોશિયલ મીડિયા પર સાંસદ વિરુદ્ધ બોલવાનું ભારે પડ્યું। સ્કૂલ દ્વારા શિક્ષકને તાત્કાલિક ફરજ મુક્ત કરાયા। 2 દિવસ પહેલા નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ઉપલી માથાસર ગામે આદિવાસી સમાજનો શિક્ષિત યુવા ભાળજી વસાવાએ પીવાના પાણીની સમસ્યાને લઈને સોશિયલ મીડિયા દ્વારા પોતાની સમસ્યાનું સરકારને ધ્યાન દોરવા એક નિવેદન આપ્યું હતું। ત્યારે સાંસદ મનસુખ વસાવા સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે આ યુવાનને ગાળો બોલતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવાના નામે સ્કૂલ દ્વારા તેઓને ફરજ મુક્ત કરી દેવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે। શિક્ષક ભાળજી વસાવા પોતાના ગામની બાજુમાં આવેલ ગામ પાનકલા ગામે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના બાળકોને પ્રવાસી શિક્ષક તરીકે છેલ્લા 5 વર્ષથી સેવા આપી રહ્યા હતા, પરંતુ ભાળજી વસાવાએ પોતાની સમસ્યા તરફ સરકારને ધ્યાન દોરવા સોશિયલ મીડિયા દ્વારા નિવેદન આપ્યું। તેમાં રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા બદલ બીજા દિવસે તેમને શાળામાંથી વર્તણૂક સારી નથી તેમ કહી હાથમાં ફરજ મુક્તિનો પત્ર આપી ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા, જે સામે શિક્ષક ભાળજી વસાવાએ પ્રતિક્રિયા આપી કારણ જણાવવા તેમજ બાળકોને વગર પગારે ભણાવવાની પણ વાત કરી છે। તે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ટીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે, પણ મને કારણ તો બતાવો। હું ભારતનો નાગરિક છું, મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું। ત્રણ વર્ષથી હું પાણી ભરું છું, માથે ડેગડા। મને રસ્તે જનારા લોકો પૂછે છે, ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ડેગડા રહીને? તે પણ મારે જરૂરિયાત છે એટલે મેં 3 વર્ષથી એની રજૂઆત કરું છું। અહીંયા સરપંચ પણ મને મા બેનની ગાળો બોલે છે, 2 વર્ષથી ત્રાસ આપે છે। હું રજૂઆત પણ કરું છું, પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે, તેના ઓડિયો મારી પાસે પ્રૂફ છે। અને સાંસદ સાહેબશ્રીએ મને અહીંયા જે મારા માતા બહેનોને મા બહેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે। મારે શિક્ષણ માટે એટલું જ કહેવું છે કે મારા 126 બાળકો છે એ રડતા આંસુ મારે જોવા નથી। હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું। મારી સંસ્થા ભલે મને ના કહે, મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે। મારે એટલું કહેવું કે પરંતુ નર્મદા જિલ્લામાં જે ડેડિયાપાડાની પૂર્વ પટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાઓને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઊંચું લાવીએ। એવું કહેવાય છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઉસકે ગોદ મેં હૈ। એ ઉક્તિને હું સાર્થક કરીશ। મારી પાસે જ્યારે બાળકો મને મારી મદદ માગશે ત્યારે હું કોઈ પગારની અપેક્ષા વગર હું બાળકોને મદદ કરીશ। એટલે તમે આ બધું જે આંકડો છે તે સરકાર સુધી કાગળ પર પહોંચાડેલો છે। આજના તબક્કામાં હું સર્વે કરું છું। તમને મેં 13 બોરિંગો કીધા છે, આજે 14 બોરિંગોમાં પાઇપ નાખવાના છે, રિપેરિંગ કરવાના છે, અને 5 બોર મોટરો છે તમે કહો છો એ એકદમ ગયેલી હાલતમાં પડેલા છે, એને રિપેરિંગ કરવાનું છે। તમે અમારા વિસ્તારમાં જો રોડ રસ્તા ડેડિયાપાડાની પૂર્વ પટ્ટીમાં જુઓ તો રોડ રસ્તા નથી। તમે ઝરવાણીથી માથાસર સુધી ગયેલા છો, ઝરવાણીથી પીપળો મોસદા સુધી કેવા રસ્તા હતા, ડેડિયાપાડાની પૂર્વ પટ્ટીમાં કેવા રસ્તા છે તે પણ જુઓ। માથાસર નહીં, ડેડિયાપાડાના સમગ્ર વિસ્તારમાં તમારે જે કેટલીક એજન્સીઓ છે એ લોકો નળ સે જલમાં નળમાં હવા પણ નથી આવતી। મારે એવું કહેવું છે કે એનો પણ તમે હિસાબ માગો તો તમે સાચા કહેવા છો। અમારા વિસ્તારમાં શાળાઓના ઓરડાઓ નથી, શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ નથી, શાળાઓમાં સીધા બાળકોને જે પૂરતા શિક્ષકો નથી। ઘણી બધી શાળાઓમાં હું ગણતરી નથી આપતો પણ એક શિક્ષકો છે। મનસુખભાઈ તમે ખોટા વિડીયો બનાવેલા છે, માથાસરની જગ્યાએ તમે વાઘ ઉંમરના વિડીયો મૂકો છો। અમને ગુમરાહ કરવાનું બંધ કરો। અને માથાસરની નહીં પરંતુ બાજુમાં ચોપડી ગામ છે, તમને 10 ફુલહાર પહેરાવેલા, તે રસ્તો હજુ આજે બન્યો નથી। માથાસરમાં ગામ સુધી 108 નથી આવતી તો તમે તેની પણ રજૂઆત કરો। તમે નેશનલ કક્ષાના સાંસદ કહેવાઓ છો, તમે મોટા હાઈવે બનાવો છો, પણ સાથે નેશનલ કક્ષાની ગાળો કેમ બોલો છો? મારે
વાત કેવી છે, તમારા જ નજીકમાં કામ કરી ગયેલા એ મજૂરને તમે વીજ ચોરી માથે પડો. ખરેખર મારા વિસ્તારમાં મારા ગામમાં હું જોઉં છું એકેય લંગર્યું નથી, છતાં પણ તમે ત્યાં આવીને એવું કહો છો કે તમે લંગરિયા નાખીને લાઇટ વાપરો છો. મનસુખભાઈ, અને બીજી બાબત કે તમે અમારા સંબંધીઓ કે સગા સંબંધીઓ દ્વારા મને દબાણ કરવાનું કામ શું કરવા કરો છો? તમે અસામાજિક તત્વો દ્વારા તમે ધાક ધમકી અપાવો છો, જેથી કરીને હું બધા જે ભ્રષ્ટાચાર થયા છે એને ખુલ્લા પાડું છું. આજે તમારી સાથે ફરવાવાળા જે છે અહીંયા આવેલા એ બધા ભ્રષ્ટાચારમાં ફસાયેલા છે. આજે મને દબાવવા માટે લોકોને હેરાનગતિ કરાવે છે. આજે 2 દિવસ જે માથાસરમાં લોકોને ધામો નાખવાની કંઈ જરૂર નથી. અહીંયા લોકોને દારૂની પોટલીની જરૂર નથી, અહીંયા પીવા માટે પાણીની જરૂર છે. જે કૌભાંડો બહાર આવે છે એટલે મને દબાવવાની કોશિશ કરો છો.